વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે વિડીયો નંબર 27ની અંદર મળીએ છીએ. ત્યારે આપણી છેલ્લે આગળના વિડીયો નંબર 26ની અંદર જે ચર્ચા અધૂરી હતી, પ્રકરણ નંબર 5 ધોરણ 11 નામું, એની અંદર 5મું પ્રકરણ છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. એમાં આપણે છેલ્લે 26મા વિડીયોમાં અટકાતા. આ જ પ્રકરણમાં આ વિડીયો 27ની અંદર આગળ વધીએ. હિસાબી સમીકરણ અને વ્યવહારો. આ સમીકરણના અભિગમમાં વ્યવહારની અસર સીધી રીતે મિલકતો અને મૂડી દેવા પર દર્શાવવામાં આવે છે. આ અગાઉ ખાતાના પ્રકાર અને તેના નિયમોનો અભ્યાસ આપણે કર્યો છે. ત્યારબાદ આમ નોંધ કેવી રીતે લખાય તે અંગેની જાણકારી પણ આપણને છે. ઉપરના નિયમો ધ્યાનમાં લઈને સમીકરણની પદ્ધતિની જાણકારી આપણે મેળવવાની છે. જો નિયમો એનાએ, ખાતાના પ્રકારો એનાએ, અને એ જ પ્રમાણે નિયમ પ્રમાણે આપણે એને ઉધાર કે જમા અસર સમજવાની છે અને એની અસર આપવાની છે. સમીકરણ પદ્ધતિના અમલ વખતે ધંધાના વ્યવહારોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી દેવામાં આવે. જો ધંધાના જે કાંઈ વ્યવહારો હોય એને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી નાખીએ તો સમીકરણ પદ્ધતિ સરળતાથી સમજી શકાય. ચાલો, 4 અલગ અલગ એના ભાગ પાડી નાખવાના. કોઈ એક વ્યવહારો બનતા હોય, એમાંથી અલગ અલગ પ્રકારના વ્યવહારો હોય ને, તો એમાં એક માલને લગતા વ્યવહારો જે કાંઈ હોય એ આપણે જુદા સમજવાના અથવા જોઈ લેવાના. તો માલને લગતા વ્યવહારોમાં શું આવે? તો કે માલની ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને અન્ય રીતે ગયેલ માલ. રેડી? ત્યાર પછી ઉપજ ખર્ચના વ્યવહારો. તો એમાં ઉપજમાં મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ ડિવિડન્ડ, આવું કંઈ પણ વગેરેનો સમાવેશ થાય. અને ખર્ચાઓમાં તો કે ધંધાના એવા ખર્ચાઓ જેને મહેસૂલી ખર્ચ આપણે ગણીએ, ધંધો ચલાવવા માટે રોજબરોજ કરવા પડતા હોય એવા ખર્ચાઓ. તેની અંદર શું શું આવે? તો આવું બધું આવે: પગાર, મજૂરી, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી, વહીવટી ખર્ચ. એ વહીવટી ખર્ચની અંદર સ્ટેશનરી આવે, રેડી, વગેરે આવે. ત્રીજી બાબત આવે મિલકતની ખરીદી અને વેચાણના વ્યવહારો. જો માલ અને મિલકત અલગ થઈ ગયું. ત્યાર પછી ચોથી બાબત આવે નાણાં ઉછીના લેવાને લગતા વ્યવહારો અને ઉછીના નાણાંની પરતને લગતા વ્યવહારો. નાણાં ઉછીના લેવાની બાબત અને ઉછીના નાણાં આપણે લીધા હોય ને પરત કરી દઈએ એવી બાબત. આવી રીતે આપણે મિલકતોના જે કાંઈ વ્યવહાર છે એના અલગ અલગ ભાગ કરીને સમજીએ તો સમીકરણની રીત સરળ પડે. રેડી? હવે ઉપરના વ્યવહારોની અસર A = C+L પર કેવી રીતે થાય એ જોઈએ. તો અહીંયા જો બુકમાં સમજાવ્યું, પણ આપણે સરળતાથી હજી એનાથી વધારે સરળથી સમજશું, પણ છતાંય બુકમાં છે એ જોઈ લઈએ. પહેલું, ફક્ત એમાં વધારો અને ઘટાડો. એક મિલકત વધે અને અન્ય મિલકત ઘટે. ઘણા બધા વ્યવહારો એવા હોય કે જે માત્ર માલ અથવા મિલકતને લગતા હોય. તો એક જ બાજુ, હવે તમે નોંધ કરતા જશો કે અમુક વ્યવહારો છે એની અંદર માનો કે માલ અને મિલકતને લગતી ખાતાનો જ સમાવેશ થયો હોય. કોઈ એક વ્યવહાર છે, જસ્ટ એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે સમજાઈ જાય આમ નોંધથી, કે રોકડેથી માલની ખરીદી કરી. ચાલો, તો એની અંદર 2 ખાતાઓ સમાયેલા છે, એક રોકડ ખાતું ને એક માલનું ખાતું. તો 2 અસર ક્યાં થશે? મિલકતમાં. એટલે કઈ બાજુ? સમીકરણની કઈ બાજુ? તો કે C અને L ને અડવાનું જ નથી, એમને એમ છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. જે કાંઈ ફેરફાર થાય એ માત્ર મિલકતના પ્રકારના જ ખાતાઓ 2 છે. માલ આવે છે અને રોકડ જાય છે, બરાબર.
એટલે માલ અને મિલકત છે એ શેમાં આવે? એમાં જ આવે. મેં તમને અગાઉ કીધું કે માલ પણ સમાવેશ થઈ જાય, મિલકત એની અંદર માલ અને મિલકત બે આવી જાય છે. એટલે માલ આવે છે એટલે ધંધામાં માલ વધે એટલે એક વધારો થાય, અને એકનો એક મિલકત માલ તરીકે, જેને આપણે મિલકત જ ગણીએ તો માલ તરીકે માલનો અથવા તો મિલકતનો વધારો થાય છે, અને એની સામે બીજી મિલકતનો ઘટાડો થાય છે. માલ આવે છે અને રોકડ જાય છે. રોકડ છે, ધંધાની અંદર પડેલી રોકડ હોય, રોકડ શિલક અથવા રોકડ, બેંક શિલક અથવા બેંક શિલક જ બોલશું. રોકડમાં બોલાય રોકડ શિલક અથવા રોકડ, પણ બેંક શિલકમાં તો બેંક શિલક જ બોલવું પડે. ઉધાર બાકી બેંકની, આપણી પાસે બેંકમાં બેલેન્સ પડ્યું છે, બેંકમાં આપણે મૂકીએ એવા છીએ પૈસા, તો એ આપણી મિલકત છે. એટલે જો કોઈ એક વ્યવહારથી માત્ર મિલકત બાજુ જ અસર થતી હોય તો લખજો, માત્ર એક જ બાજુ કોઈ પણ વ્યવહારની અસર કોઈ એક જ બાજુ આવતા ખાતાની અસરો ધરાવતું હોય, એટલે કે ઉધાર અને જમા અસર એક જ સાઈડની હોય, એટલે કે મિલકતોની જ હોય, તો એક મિલકત આવતી હશે અને બીજી મિલકત અથવા માલ જતો હશે. માલ અથવા મિલકત આવતું હશે, એની સામે બીજી માલ અને મિલકત જતું હશે, એટલે એક જ સાઈડમાં એની અસર થશે. એ બાજુ જે મિલકત જતી હશે એને ઘટાડશું, બાદ કરશું, અને જે મિલકત નવી માલ અથવા મિલકત આવતી હશે એ નોંધશું. એટલે 5,000 જતા હશે તો એ બીજા ટાઇટલ નીચે, એટલે માનો કે માલ આવ્યો તો માલનો વધારો એટલે કે સ્ટોકમાં વધારો 5,000 લખશું, અને રોકડ જતી હશે તો મિલકત બાજુ જ હશે. રોકડ નોંધેલી ધંધામાં પડી હશે, અગાઉ માનો કે 10,000ની રોકડ છે તો એમાંથી આપણે 5,000 બાદ કરી દેશું, કારણ કે રોકડેથી માલની ખરીદી કરી એટલે માલ આવ્યો અને મિલકત ગઈ. જો સમીકરણ એમને એમ રહીએ, કાંઈ વધારો ઘટાડો નથી થયું, માત્ર આવ્યું અને ગયું, ફેરબદલી થઈ. રોકડના બદલામાં માલ આવી ગયો, કિંમત એટલી ને એટલી સમીકરણની એ સાઈડની. અને જો આપણા એક વ્યવહારની સી અથવા એલમાં તો અસર થતી જ નથી, એટલે એ જેમ પડ્યું છે એમને એમ પડ્યું છે. રેડી? ચાલો બીજું, એ અને સીમાં વધારો અથવા ઘટાડો થાય, એ બાજુ એટલે કે મિલકતોમાં વધારો થાય, એટલે કે એ સાઈડમાં વધારો થયો તો હવે સમીકરણ સરખું રાખવું હોય તો ઓલી સાઈડ સી અથવા એલમાં વધારો થવો જોઈએ. રેડી? કાં સીમાં વધારો થાય ને કાં એલમાં વધારો થાય. કોઈ પણ વ્યવહાર બને પછી શેનો વ્યવહાર છે એ ઉપર આધાર રહીએ. હવે માનો કે આપણે સીમાં વધારો થાય છે અને એમાં વધારો થાય છે, એવો એક વ્યવહાર લઈએ તો માલિક 5,000 રૂપિયા વધારાની મૂડી તરીકે, જો અગાઉ તો કાંઈ મૂડી લઈ આવ્યો હોય તો ભલે લઈ આવ્યો, અત્યારે હવે એને જરૂર પડી એટલે ઘરેથી 5,000 રૂપિયા લઈ આવીને ધંધામાં રોકે છે, તો થઈ ગયું. આપણી આમ નોંધ થશે, કેમ થશે? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડ છે એ મિલકત છે એટલે મિલકતમાં વધારો, ધંધામાં અગાઉ રોકડ શિલક પડી હશે તો એમાં ઉમેરી દેશું આવડી આ મૂડી તરીકે આવેલા 5,000 રૂપિયા, એટલે રોકડમાં પ્લસ, ઓલી બાજુ મૂડી પણ પડી હશે અગાઉ લઈ આવેલી, પણ હવે વધારાની લઈ આવ્યો એટલે વધારાની મૂડી પ્લસ, એટલે બે બાજુ વધારો થયો. એક બાજુ મિલકતોમાં વધારો, એક બાજુ કેપિટલ સીમાં વધારો. એટલે સમીકરણ બરાબર, અગાઉ હતું એ બરાબર હતું, હવે એમાં બે બાજુ 5,000 ઉમેરાઈ ગયા. લાયબિલિટી જે હોય તે એમને એમ રહેશે, જવાબદારી એલમાં કાંઈ ફેરફાર થશે નહીં. તો આ રીતે સમીકરણ દ્વારા હવે તમને એમ થાય તો આમ કેવી રીતે હિસાબો થાય? કારણ કે આપણે તો પાકું સરવૈયું બે બરાબર થઈ જવું જોઈએ. રેડી? તો હવે તમામ આવી રીતે વધારો ઘટાડો કરેલાનું એક પત્રક બને, એમાંથી એ બાજુનો તમામ સરવાળો અને ઓલી બાજુ સી અને એલનો સરવાળો છેલ્લે કરવાનો, એટલે બંને સરખો થઈ જાય તો હિસાબો વ્યવસ્થિત છે. પણ એ પહેલાં આપેલા 4 બાબતોને વધારા ઘટાડાની સમજી લઈએ,
અને પછી હજી મારે તમને ઘણી બધી મહત્ત્વની બાબતો નોંધાવવાની છે ને કહેવાની છે ને યાદ રાખવાની ટૂંકમાં છે, સમજૂતી સાથે કહીશ એટલે યાદ રહી જ જશે. પણ હવે ચાલો એ અને એલમાં વધારો, હવે સીમાં વધારો નથી થતો, સીમાં વધારો થતો તો જુઓ થાય જ, સીમાં વધારો થાય તો એ બાજુ વધારો થાય જ. એ ભલે ગમે એ બાબતમાં થતો હોય, રોકડમાં થતો હોય, માલમાં થતો હોય, ક્યાંય લેણું વધતું હોય, પણ સીમાં વધારો થયો એટલે એલમાં વધારો થવો જોઈએ એટલી જ રકમનો. અને એ આપણે લખશું પણ ઉમેરશું પણ ખરા બે બાજુ. રેડી? પણ આપણને આમનોંધ આવડતી હોય તો ખબર પડી જાય ક્યાં બે બાજુ થાય છે કે એક બાજુ થાય છે. કારણ કે આમનોંધ ખાતાના પ્રકાર ઉપર થાય. હવે માનો કે માલ અને મિલકત પ્રકારના જ ખાતામાં વધારો અને ઘટાડો થતો હોય તો ફક્ત એક જ બાજુ એ સાઈડમાં જ નોંધાશે. એવી જ રીતે ક્યાંક માત્ર જમા સાઈડ મૂડી અને દેવામાં જ વધારો થતો હોય એવું પણ બનતું હોય તો એ માત્ર એક જ સાઈડમાં વધારો ઘટાડો કરવાનો. તો હવે સમજી લો કે કોઈ એક જ બાજુ અસર, જો લખો હવે એક નોંધ લખી જ લ્યો કે કોઈ એક જ બાજુને અસર કરતા પ્રકારના ખાતાઓ વ્યવહારની અંદર સમાવિષ્ટ હોય તો એ બાજુ એટલે કે તેની જે સાઈડ હોય તે એટલે એ નહીં, તેની જે સાઈડ હોય તે મિલકતોની સાઈડ હોય અને મિલકતને લગતા જ બે ખાતાઓ અથવા બેથી વધુ ખાતાઓ ઉધાર અથવા જમા થતા હોય તો સરખી રીતે એક બાબત બાદ થતી હશે એટલી જ નવી બાબત ઉમેરાતી હશે એક જ સાઈડમાં. તો પછી સી અથવા એલને અડવાનું નથી મિલકત બાજુ થતું હોય તો. માનો કે સી અથવા એલમાં જ વધારો અને ઘટાડો થાય છે તો એક બાબત વધતી હશે તો બીજી બાબત એ જ સાઈડમાં ઘટતી હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. જો હવે એનાથી આગળ વધીએ, બંને બાજુ અસર થાય એવા ખાતાઓ હોય અથવા તો વ્યવહારની અંદર એવા ખાતાઓ સમાવિષ્ટ હોય, દાખલા તરીકે આપણે મૂડીનું ઉદાહરણ લીધું એમ સી અથવા એલનું એક ખાતું હોય, એ જમા કે ઉધાર થતું હોય અને એ જ રીતે એક ખાતું એ બાજુનું હોય એને અસર કરતું હોય અને એ ઉધાર કે જમા થતું હોય તો કાં બંને બાજુ રકમ ઉમેરાશે કોઈ પણ એની જે કંઈ બાબત હશે એમાં, અને કાં બે બાજુ બાદ થતું હશે, કાં ઉમેરાતું હશે, બે બાજુ સરખી રકમ કાં ઉમેરાશે અને કાં બે બાજુ સરખી રકમ બાદ થશે, ઘટાડો થશે. પણ બંને બાજુ અસર કરતા ખાતાઓ વ્યવહારની અંદર આવતા હોય તો, કોઈ એક જ સાઈડમાં આવતા હોય તો જે સાઈડમાં આવતા હોય એ જ સાઈડમાં જેટલું ઉમેરાય એટલું બાદ થાય એટલે એમને એમ રહે. માત્ર રૂપાંતર થઈ જાય, વેસાંતર થઈ જાય. એક ઉદાહરણ આપું, રૂપાંતર એટલે શું? દાખલા તરીકે તમે ખાંડ છે એને ઓગાળીને ચાસણી બનાવી નાખો તો એ રૂપાંતર થયું કહેવાય. ખાંડ જ છે, માત્ર એનું રૂપ બદલી ગયું. બરાબર? તો એ જ રીતે માત્ર એક જ સાઈડમાં બે ખાતાઓ એક જ સાઈડના હોય, એક જ પ્રકારના હોય, એટલે કે મૂડીને દેવાને લગતા અથવા તો મૂડી અને દેવાના પ્રકારના જ ખાતાઓ હોય, એ સાઈડમાં આવતા જ ખાતાઓ હોય, વ્યવહારની અંદર મિલકત બાજુનું એક પણ ખાતું ન આવતું હોય અને આમ નોંધ બનતી હોય તો એ જ સાઈડમાં એક બાબત વધશે ને એક બાબત ઘટશે. એ જ રીતે માત્ર મિલકત પ્રકારની સાઈડના જ બે ખાતાઓ જમાન ઉધાર થતા હોય તો સરખી રકમથી એક બાબત ઘટશે અને એક બાબત વધશે. પછી કઈ વધે ને કઈ ઘટે તો આપણને રકમ ઉપરથી, વ્યવહાર ઉપરથી ખબર પડે. ચાલો હજી એક ત્રીજી બાબત સમજીએ છીએ. એ અને એલમાં વધારો અને ઘટાડો. એક ખાતું મિલકતનું છે એમાં વધારો થાય છે. હવે માનો કાંઈ કેપિટલને અસર નથી થતી, મૂડીની કોઈ બાબત નથી તો જવાબદારી વધતી હશે. દાખલા તરીકે ઉધારથી 5000નું યંત્ર ખરીદ્યું તો 5000 યંત્ર મિલકતમાં વધારો, યંત્રમાં વધારો. અને એ જ રીતે ઉધારથી ખરીદેલો છે એટલે આપણા લેણદારો અથવા દેવું
વધ્યું કહેવાય. એટલે એલમાં વધારો થશે. જો બે બાજુ વધારો થતો હોય તો સરખી રીતે બે બાજુ વધે. એક બાજુ વધે ને એક બાજુ ઘટે એવું થાય નહીં કોઈ દિવસ. બરાબરની બે બાજુ એટલે કે એ અને ઓલી બાજુ એટલે સી અને એલ, એમાં ક્યાંય એલમાં વધારો થતો હશે તો મિલકતમાં વધારો થતો જ હશે. જો એલમાં ઘટાડો થતો હશે તો મિલકતમાંય ઘટાડો થતો હશે. દાખલા તરીકે એલ એટલે જવાબદારી. આપણે કોકને માગણાના પૈસા હતા એ ચૂકવી દીધા 5,000 રૂપિયા, ચાલો બેંક દ્વારા ચૂકવા, તો આપણે ચેક આપશું કે ભાઈ લેણદાર રમેશને 5,000નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. આવો એક વ્યવહાર છે. તો એમાં વિચારો, રમેશ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, એટલે આપણી બેંક શિલક, એને ઉધાર બાકી કહેવાય, મિલકત કહેવાય. 5,000 રૂપિયા બેંક શિલકમાંથી બાદ થશે અને સામે આપણા દેવું જવાબદારીની અંદર લેણદારો લખેલા હશે, તમામ લેણદારોનો સરવાળો ત્યાં હોય. તો એમાંથી રમેશનું ખાતું બંધ, એટલે લેણદાર તરીકે અથવા તો દેવા તરીકે એટલા રૂપિયા બાદ. હવે ચૂકવવા નહીં પડે, ચૂકવાઈ ગયા. તો આમ અસર થાય. ચોથી બાબત, સી અને એલમાં વધારો અથવા ઘટાડો. જો લાયબિલિટી એક જ બાજુ, જો પેલું કીધું માત્ર એમાં વધારો અને ઘટાડો, એવી રીતે માત્ર સી અને એલમાં વધારો કે ઘટાડો થાય. તો એક જ બાજુ એક વધતું હશે તો બીજું ઘટતું હશે. સમજો છો? રેડી? દાખલા તરીકે હવે તમને એક ઉદાહરણ આપું કે આપણે 5,000 રૂપિયા કોકને આપવાના હતા. એટલે માનો કે આપણું દેવું છે, રમેશભાઈ આપણી પાસે 5,000 રૂપિયા માગે છે. આપણી પાસે અત્યારે ધંધામાં પૈસા આપવા માટે રોકડા નથી. એટલે આપણે રમેશભાઈ કીધું કે નહીં, મારા તો 5,000 રૂપિયા અત્યારે જોઈએ, ગમે એમ કરો, આપી દો, ચાલો. હવે આપણે મોટો ધંધો લઈને બેઠા છીએ, આપણે એને એમ નહીં કહીએ એટલે નિકાળ પૈસા તે દે આપશું, અત્યારે નથી દેવા, એમ નહીં કહીએ. ચાલો આપણે એને આપી દેવા છે, પણ ધંધામાં નથી તો શું કરશું? બીજા કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લઈ આવશું. 5,000 રૂપિયા સુરેશભાઈ પાસેથી આપણે વ્યાજે લીધા અને રમેશભાઈને 5,000 રૂપિયા ચૂકવી દીધા. તો શું થયું? એક જવાબદારી દેવું ઓછું થયું તો બીજું દેવું વધી ગયું. એટલે અહીંયા માત્ર જવાબદારીની અંદર જ વધારો અને ઘટાડો થાય છે. રમેશભાઈનું ખાતું નીકળી જાય છે અને સુરેશભાઈનું ખાતું આવી જાય છે. એક જ બાજુ અસર, કોઈ મિલકતમાં કે મૂડીમાં વધારો ઘટાડો થતો નથી. એટલે કહેવાય સી અને એલ બાજુનો વધારો અને ઘટાડો. એક જ બાબત વધી ને એક બાબત વધી છે ને બીજી બાબત ઘટી. રમેશભાઈ નીકળી ગયા અને સુરેશભાઈ આવી ગયા, એટલે રમેશભાઈનું દેવું આપણું ચૂકવાઈ ગયું એટલે ઘટી ગયું, તો સામે સુરેશભાઈનું દેવું વધી ગયું. આવું બને. રેડી? તો આ રીતે આપણે પેલા કોઈ વ્યવહાર બને એને ખાતાના નિયમ પ્રમાણે કયા કયા ખાતાઓ આવે છે, એમાં માલનું છે, મિલકતનું છે, ઉપજનું છે, ખર્ચનું છે, શેનું છે, એ પ્રમાણે આપણે એની આમ નોંધો વિચારશું મનમાં, એની અસર વિચારશું અને સૂત્રની અંદર એમાં વધારો થાય છે, માત્ર સી અથવા એલમાં વધારો થાય છે, એટલે કે અસર કરે છે કે બે બાજુ અસર કરે છે. બે, હાલો હવે તમારે નોંધવું હોય તો નોંધી લો કે માત્ર કોઈ એક જ બાજુ અસર થતી હશે તો કોઈ એક બાબતમાં વધારો થતો હશે, એ જ બાજુમાં, એ જ સાઈડમાં એક બાબત વધતી હશે તો એટલી જ રકમથી બીજી બાબત ઘટતી હશે. જો બંને બાજુ અસર થતી હશે વ્યવહારની, એટલે કે મિલકતો બાજુએ અસર થાય છે અને મૂડી અથવા દેવા બાજુએ અસર થાય છે, તો સરખી રીતે વધારો થતો હશે તો વધારો થશે અને ઘટાડો થતો હશે તો ઘટાડો થશે. એના માટે મેં તમને ઉદાહરણ નથી આપ્યું, ફરી પાછું એક ઉદાહરણ લઈ લઈએ એટલે સમજાઈ જાય કે 5,000 રૂપિયાની પ્રભુ પાસેથી ખરીદી કરી. ચાલો
તો આની અંદર આ વ્યવહારની અંદર આ વ્યવહાર કેવો છે તો કે ઉધાર વ્યવહાર છે. રેડી? ખરીદીનો વ્યવહાર છે. એટલે એક ખરીદ ખાતું માલને લગતું ખાતું આવ્યું અને બીજું ઉધાર વ્યવહાર એટલે પ્રભુનું ખાતું વ્યક્તિનું ખાતું આવ્યું. તો વ્યક્તિ તરીકે પ્રભુ ખાતે જમા કરશું. શું કામ? પ્રભુ લેણદાર થયો. લેણદાર એટલે દેવું, દેવું એટલે લાયબિલિટી. એક અસર થઈ સી અથવા એલ બાજુ અને બીજી અસર થાય મિલકત બાજુ, એટલે બે બાજુ અસર થાય એવો વ્યવહાર છે. તો કેવું થાય? સરખી રીતે થાય. વધારો થશે તો વધારો થશે ને, એટલે ઉમેરાશે તો બે બાજુ ઉમેરાશે અને ઘટશે તો બે બાજુ ઘટશે. અહીંયા શું થયું છે? માલની ખરીદી એટલે માલ મિલકતના મથાળા નીચે જ આવે. તો સ્ટોકમાં વધારો થયો, ઉમેરશું. મિલકત બાજુ સ્ટોકમાં ઉમેરશું તો ઓલી બાજુ પણ ઉમેરવું પડે. ક્યાં ઉમેરાશે? જવાબદારીમાં. કારણ કે પ્રભુ લેણદાર બન્યો એટલે લાયબિલિટીઝ, જવાબદારી વધી, દેવું વધ્યું. જો બે બાજુ સરખી રીતે વધારો થયો એટલે સમીકરણ બરાબર છે. ચાલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 6000નું વેચાણ કર્યું. માત્ર વેચાણ કર્યું એવું કીધું એટલે રોકડેથી વેચાણ કર્યું છે. શું કર્યું? માત્ર રોકડેથી વેચાણ કર્યું. વેચાણ એટલે માલ ધંધામાંથી જાય એટલે માલને લગતો વ્યવહાર, એટલે મિલકત ઘટશે, સ્ટોકનો ઘટાડો. બીજી અસર રોકડેથી વેચાણ કર્યું એટલે સામે શું આવે છે? રોકડ આવી. એટલે આ બે પ્રકાર કેવા થયા? મિલકતના. એટલે સી અથવા એલની સાઈડમાં કંઈ વધારો ઘટાડો થતો નથી, અસર થતી નથી. માત્ર મિલકતને લગતા પ્રકારના જ બે ખાતાઓ છે જમા ને ઉધારમાં. આપણે આમ નોંધ કરીએ તો થાય રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. વેચાણ એટલે માલ, સ્ટોક ગયો, ઘટ્યો. રેડી? તો આપણે સ્ટોકમાંથી બાદ કરશું અને રોકડમાં ઉમેરશું એટલે બે એક જ બાજુ અસર થાય. જો એક બાજુ અસર થતી હોય તો મેં તમને અગાઉ કીધું છે એમ નોંધ્યું હશે તમે. આવી મારા આ લેક્ચરમાંથી, મારા આ રજૂઆતમાંથી જ્યારે જ્યારે ક્યાંય પણ નોંધ ટપકાવવાની આવે તો નોંધ તરીકે લખી લેજો ટૂંકમાં, કે કોઈ એક જ બાજુ અસર થાય એવા ખાતાઓ હોય તો એક બાબતમાં ઉમેરો થતો હશે ને બીજી બાબતમાં બાદબાકી થતી હશે, ઘટાડો થતો હશે. એ પછી બાબત ગમે એ હોય. તો અહીંયા રોકડ વધે છે, વેચાણ કર્યું છે, અને સ્ટોક ઘટે છે. જે કાંઈ હોય એ કિંમત બાદ કરે પણ સરખે સરખી કિંમત થાય. અહીંયા જો 6000નું વેચાણ છે. રેડી? પણ હવે અહીંયા તમે જુઓ, હવે 6000નું વેચાણ સ્ટોકમાંથી આપણે 6000 બાદ નહીં કરીએ. શું કામ? તો અહીંયા એને ચોખવટ કરેલી હોવી જોઈએ કે 5000નો માલ 6000માં વેચો તો 6000 બાદ નહીં કરીએ. નહીંતર તો 6000નું રોકડેથી વેચાણ કર્યું એમ કીધું હોય તો આપણે સ્ટોકમાંથી 6000 જ બાદ થશે. પણ આપણે વેચાણ કરતા હોય, કોઈ પણ ધંધાદારી વ્યક્તિ, વેપારી છે, એ એમને એમ વેચે નહીં, નફો તો લે ને. એટલે અહીંયા આ વ્યવહાર, હાલો હું ફરી પાછો વ્યવહાર બોલું છું. એટલે આ રીતે વ્યવહાર આવશે કે 5000ના માલનું 6000માં રોકડેથી વેચાણ કર્યું. તો હવે અહીં એક નવી બાબત આવી ગઈ. આપણે માલ 5000નો વેચ્યો છે પણ એ વેચો કેટલામાં? 6000માં. તો આપણો સ્ટોક કઈ કિંમતે હોય? મૂળ કિંમત. એટલે 5000નો સ્ટોક છે એ ગયો અને વેચાણ આપણે નોંધશું એટલે માલ તરીકે વેચાણમાં કેટલું લખાશે? 6000. તો એમાં માલના કેટલા છે? 5000. 1000 છે એ શું છે? નફો. રેડી? તો હાલો એક પોઈન્ટ બીજો લખો હોય તો લખી લેજો, સમજી લ્યો કે જ્યારે ફાયદો અથવા નફો થતો હોય ત્યારે જેટલો નફો અથવા ફાયદો થયો છે એટલો મૂડીમાં વધારો થાય. અને એનાથી ઉલટું બીજું વાક્ય લખો કે નુકસાની અથવા તો ધંધાની અંદર કોઈ ખર્ચ થાય તો એટલો મૂડીમાં ઘટાડો થાય. હવે આ બે વાક્યોને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. માનો કે આપણે ધંધો ચલાવીએ છીએ, એમાં જેમનું તેમ બધું એમને એમ છે, બરાબર? આપણે જે કાંઈ ખરીદી કરેલી છે એમને એમ પડી છે, કોઈ નવી ખરીદી કરતા નથી, નવો સ્ટોક નથી આવતો, નવી મૂડી કાંઈ ચિત્રમાં બદલ નથી, એમને એમ છે. પણ
આખા વર્ષ દરમિયાન આપણે એક જ વ્યવહાર લઈને સમજીએ એટલે સમજાઈ જાય. બધો ખીચડો ભેગો કરીએ તો ન સમજાય, પછી તો બીજું બધું એની જેમ જ બનવાનું હોય. એટલે એક જ વ્યવહાર બને છે એવું ધારી લે. આખા વર્ષ દરમિયાન એક જ વ્યવહાર બન્યો કયો? તો કે ખર્ચ કર્યો. કયો ખર્ચ કર્યો? તો કે આખા વર્ષ દરમિયાન આપણે ધંધે તો જવું પડે, જઈએ એટલે આપણે દુકાને ખોલીને બેસીએ. એમાં તો શિયાળો એવો હોય, ઉનાળો એવો હોય, ચોમાસું હોય. એટલે માનો કે આખા વર્ષ દરમિયાન બીજો કોઈ ખર્ચ નથી થયો, પણ ઉનાળામાં ધોમ તડકો હતો ને એટલે આપણે કાંઈ દુકાન બહુ હાલતી નહોતી, કોઈ વ્યવહાર બન્યા જ નથી એટલે નથી હાલતી, હાલો આપણે એવું માની લીધું. પણ તોય અસહ્ય ગરમી હોય એટલે આપણે પંખો તો આંકવો પડે. એટલે શેઠે પંખો આંક્યો એટલે લાઇટ બિલ આવ્યું આખા વર્ષનું 1000 રૂપિયા. હાલો ધંધાનો એક વ્યવહાર આ બન્યો તો લાઇટ બિલ એને ચૂકવી દીધું, બરાબર. હવે તમે જુઓ તો ખર્ચ થાય એટલે શું થાય? તો કે વીજળી, આપણે આમ નોંધ કરશું, વીજળી ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા તે રોકડ ખાતે જમા ચૂકવી દીધું વર્ષના અંતે છેલ્લે. હવે હિસાબો થયા એટલે જો મૂડી ઘટે છે, કઈ રીતે ઘટે એ સમજાવું છું. રેડી? હવે ખર્ચ હોય તો એને આપણે લખશું, કઈ રીતે લખશું? વીજળી ખર્ચ ખાતું બનાવ્યું છે, વીજળી ખર્ચ ખાતે ઉધાર કર્યા, વીજળી ખર્ચ ખાતામાં ઉધાર બાજુ 1000 લખી નાખ્યા વર્ષ દરમિયાન આખું. હવે વીજળી ખર્ચ ખાતું બંધ કરીને એની બાકી કાઢી તો બાકી ઉધાર બાકી જ આવે. કાચા સર્વેમાં એક જ બાકી છે, કઈ ઘણી બધી બાકી હોય, પણ આપણે આ ખર્ચ વિશેની જ બાકીની વાત કરીએ છીએ. લઈ આવીએ, બીજું તો જેમનું તેમ પડ્યું છે, બાકી એમ ગોઠવાઈ ગયેલી હશે. પણ એક વ્યવહાર નવો બન્યો એટલે વીજળી ખર્ચ ખાતું આવી ગયું. એ કાચા સરવૈયામાં બાકી ઉધાર બાકી તરીકે 5000 લખ્યા છે. વીજળી ખર્ચના 5000ની ઉધાર બાકી એટલે ચૂકવેલ ખર્ચ થયો. રેડી? હવે આ જ બાબત હવે આમનોંધમાં જુઓ, આપણે લખી વીજળી ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા તે રોકડ ખાતે જમા 1000 રૂપિયા એટલે રોકડ એ ગઈ. રેડી? હવે સમજો, વાર્ષિક હિસાબો તૈયાર કર્યા, વેપાર ખાતાને લગતો કોઈ વ્યવહાર થયો નથી, કારણ કે ન તો ખરીદી થઈ છે ન તો વેચાણ થયું છે. એટલે વેપાર ખાતું કાંઈ નથી, એમને કાંઈ નફો નુકસાન જ નહીં. પણ નફા નુકસાન ખાતાની અંદર આપણે લખવું પડશે, કારણ કે ધંધાની અંદર બનતા ખર્ચાઓ એટલે કે મહેસૂલી ખર્ચ નફા નુકસાન ખાતામાં એની બાકીઓ ઉધાર બાજુ લખાય. અને જો કોઈ ઉપજ થાય એટલે કે વ્યાજ મળે, દલાલી મળે, આ તે કાંઈ નફો નહીં હો, વેચાણના નફાની વાત નથી, તો વેપાર ખાતામાં હોય ને એ આપણે અહીં સીધો નફા નુકસાન ખાતામાં જમા બાજુ મૂકી દેવાનો. એ કાંઈ થતું જ નથી, માત્ર એક જ અસર તરીકે વિચારીએ છીએ. એટલે ખર્ચ થયો, ખર્ચને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકી દીધા. હવે એની બાકી કાઢીએ એટલે કઈ બાકી હોય? ઉધાર બાકી. જમા કાંઈ થયું જ નથી. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ. વેપાર આયલો જ નહીં, એમને બધું છે ધંધામાં, અને ગાંઠના 1000 રૂપિયા ગયા તો શું થાય? ખોટ આવે કે નહીં? ખર્ચ તરીકે આપણે ખર્ચ કર્યો એટલે એટલી ખોટ. ધંધો આયલો નહીં, કાંઈ નફો થયો નહીં એટલે ખોટ ગઈ. એમને બેઠા બેઠા 1000 રૂપિયા ખર્ચ કરવો પડ્યો. આખા વર્ષ દરમિયાન ખોટ આવી 1000. એ છે નહીં ખર્ચની. શેનો ખર્ચ? વીજળી ખર્ચ. એ વીજળી ખર્ચ ભર્યો છે એ જ ખોટ. તો હવે આપણે ખોટ આવે એટલે શું થાય? તો કે ભાઈ બીજું કાંઈ તો સામે વેચાણ તો થયું નથી કે આવક થઈ કે એમાંથી બાદ કરીએ, તો એટલી આપણે ધંધામાંથી આપણે જુઓ હવે એ ખર્ચને ચૂકવી દીધા જ. ધંધામાં જે કાંઈ રોકડ પડી હતી એમાંથી ચૂકવા. અને આ રોકડ છે એ ક્યાં હોય? મિલકત તરીકે પાકા સરવૈયામાં ઇનર કોલમ લખશું આ વર્ષના હિસાબોમાં. જેટલા કાંઈ હશે એ માનો કે આપણે માનીએ 5000 પડ્યા તો 5000માંથી 1000 બાદ એટલે મિલકતો બાજુ ઘટાડો થઈ ગયો, રોકડ ઘટી ગઈ 1000ની પાકા સરવૈયામાં. તો હવે જમા બાજુ એટલો ઘટાડો થવો જોઈએ કે નહીં? તો જમા બાજુ ક્યાંથી ઘટાડશું? તો કે ખોટ આવે, ખર્ચ માત્ર ખર્ચ વધે એટલે ખોટ આવે. અને ખોટ છે એ ક્યાંથી લેવાની હોય? તો માલિકની એટલી મૂડી ઘટી ગઈ. કારણ કે હવે જુઓ
ધંધામાં જે કાંઈ શરૂઆતના દિવસોમાં પડ્યું હતું એમાંથી વીજળી ખર્ચ તરીકે આપણે 1,000 રૂપિયા વયા ગયા, એટલે એટલો ઘટાડો થઈ ગયો. તમામ મિલકતો છે જે કાંઈ હતું એ બધું કેનું કહેવાય? માલિકનું. ચાલો દેવું કે કાંઈ છે જ નહીં, માત્ર મૂડી જ છે અને સામે મિલકતો છે, મૂડીમાંથી ઊભી થયેલી મિલકતો, એમાં આ રોકડ છે. તો એ રોકડમાંથી 1,000 તો ખર્ચ તરીકે આપણે આપી દીધા, એટલે એટલો ઘટાડો થયો. તો મૂડી પણ એટલી ઘટાડવી પડે, કારણ કે એટલી મૂડી. હવે માલિક માનો કે ધંધો હાલ્યો નહીં આખા વર્ષ દરમિયાન, વીજળી ખર્ચ તો એ ભરી દીધો 1,000 રૂપિયાના, હવે એ પોટલું લઈને ઘરે વયો જાય, ધંધો બંધ કરી દે તેને શું આવે? તો કે વર્ષની શરૂઆતમાં જેટલું હતું એમાંથી 1,000 રૂપિયા ઓછા થશે. તો એની મૂડી એટલી ઓછી આવી કે નહીં? તો એટલી મૂડી એની ઘટી ગઈ કહેવાય. એટલે આના ઉપરથી આપણે તારણ મગજમાં રાખીએ કે ધંધામાં કોઈ ખર્ચ થાય તો મૂડીમાં ઘટાડો થાય. યાદ રાખો, નોંધ લખવી હોય તો નોંધ લખી લ્યો, ખર્ચ તરીકેની બાબત છે. કોઈ આકસ્મિક નુકસાની જાય અથવા તો ખર્ચ થાય તો એટલી મૂડી ઘટે, એટલે મૂડીમાંથી બાદ, સીમાંથી બાદ કરવાનું. એનાથી ઉલટું, જો કોઈ નફો આવે અથવા તો કોઈ ફાયદો થાય તો એટલા રૂપિયા મૂડીમાં વધારો થાય. રેડી? તો હવે આ ઉદાહરણ સમજીએ. 5,000નો માલ, એટલે આપણે ખરીદેલો જ, ખરીદીમાં પડ્યો છે, આપણા સ્ટોકમાં પડ્યો છે 5,000નો માલ. માલ 5,000નો માલ તો એ આપણે વેચાણ કર્યું કેટલામાં? 6,000 રૂપિયામાં. એટલે આપણને 1,000 રૂપિયા એમનેમ જ વધારાના મળ્યા કે નહીં, એને કહેવાય નફો. રેડી? તો હવે આપણે વિચારીએ, આમ નોંધ કરીએ. તો આપનોંધ તો આપણે આમ જ થશે, વેચાણ ખાતે જમા 6,000 રૂપિયા, રોકડ ખાતે ઉધાર, રોકડમાં વધારો થયો, રોકડ ખાતે ઉધાર 6,000, તે વેચાણ ખાતે જમા 6,000 રૂપિયા. પણ હકીકતે વિચારો તો માલ સ્ટોક ગયો છે કેટલો? આપણને કહી જ દીધું 5,000નો માલ. તો આપણે અસર જુઓ. હવે અસર રોકડ ખાતે, ઉધાર બાજુ અસર થશે. એક રોકડ આવી ધંધામાં, 6,000ની રોકડ વધશે. શેમાં વધારો થશે? 6,000ની રોકડમાં વધારો થશે. એની સામે ઘટાડો કેટલો થશે? તો કે 5,000નો જ સ્ટોક તો ગયો છે ભાઈ. સ્ટોક કેટલાનો ગયો છે? 5,000નો ગયો છે. તો આપણે બાદ કરશું, સ્ટોકમાંથી બાદ 5,000 રૂપિયા. જો આ બે ખાતા ક્યાં છે? મિલકતના. રોકડ ખાતે ઉધાર, રોકડ છે એ મિલકત છે, મિલકતમાં વધારો, એમ વેચાણ એટલે માલનું ખાતું, માલ ગયો એટલે સ્ટોકમાંથી બાદ. તો પણ અહીંયા તફાવત ઊભો થાય છે. 6,000 રોકડમાં ઉમેરાશે એક જ સાઈડમાં, એ બાજુ જ મિલકતોમાં જ. એની જ સામે મિલકત તરીકે સ્ટોકમાંથી ઘટાડો 5,000નો છે. તો આપણે 1,000 મિલકત બાજુ રોકડ તરીકે 1,000 વધારે નોંધા છે. તો હવે એ શું કરશું? તો કે એમાં વિચારવું પડે, 5,000નો માલ 6,000માં વેચો એટલે 1,000નો નફો થાય તો સીમાં પણ વધારો થાય. એટલે જુઓ, હકીકતે આપણે એક જ સાઈડના ખાતાની અસર છે, નોંધા જ. એક સ્ટોકમાંથી બાદ કર્યું અને રોકડમાં ઉમેર્યું, પણ રોકડમાં 1,000 વધારો છે, એ 1,000ના વધારા પૂરતો આપણે સીમાં ઉમેરો કરવો પડે, કારણ કે નફો થયો, નફો થાય તો સીમાં ઉમેરાય. જો આવું હશે તો એક જ સાઈડમાં નોંધાતા ખાતાઓમાં તફાવત હશે, પછી ભલે ખોટ હોય. ચાલો હવે એક ખોટનું ઉદાહરણ લઈ લઈએ એટલે એ પણ સમજાઈ જાય. કેવી રીતે? તો 5,000ના માલનું 4,000માં વેચાણ કર્યું, ખોટ ખાઈને ધંધો કર્યો આપણે. હું કામ? ભાઈ આઉટ ફેશન થઈ ગઈ હતી. ઘણા એમ થાય કે ભાઈ 4,000નો 5,000નો માલ 4,000માં થોડો કોઈ વેચે, આ આઉટ ફેશન. હવે પછી વેચાવાનો કોઈક ગ્રાહક આવ્યો કે લાવો ને હાલો ને, ભલે ને જૂનું હોય કાંઈ વાંધો નહીં, ફેશન વહી ગઈ હોય, પણ એની કિંમત 4,000 આપીશું, 5,000નો માલ હોય તો આપણે કીધું કાલ ઉપાડ, એટલે ઓછી ખોટ ખાવી પડે. ઓલું તો બધુંય ફેલ જાય, 5,000 રૂપિયાને નાખી દેવું પડે. એને બદલે 4,000 તો આવ્યા, એટલે આપણે ખરીદી 5,000માં કરી હતી, પણ એ માલ 4,000માં વેચો તો 1,000 ખોટ થઈ. તો આપણે આમ નોંધ કરશું કઈ રીતે? રોકડ ખાતે ઉધાર 4,000, તે વેચાણ કેટલામાં કર્યું? 4,000. વેચાણ ખાતે જમા 4,000. રેડી? પણ એ 4,000નું વેચાણ કર્યું છે, પણ હકીકતે એ માલ કેટલાનો ગયો છે?
5000નો, એટલે આપણે સ્ટોકમાંથી બાદ કરશું 5000, રોકડા ઉધારશું 4000, તો 1000 આપણે ઉધાર બાજુ બાદ કરવામાં વધુ છે, આવવામાં ઓછા છે. રોકડા આવ્યા 4000 નોંધાવા, ઉમેર્યા 4000 અને ઘટાડ્યા સ્ટોક તરીકે 5000, તો 1000 વધુ ઘટાડ્યા કે નહીં? તો સામી સાઈડમાં પણ 1000 વધુ, 1000થી ઘટાડો થવો જોઈએ તો જ બેલેન્સ રહીએ. તો એ 1000 ક્યાંથી બાદ કરશું? તો કે ખોટ થઈ છે એટલે સીમાંથી બાદ, મૂડીમાંથી બાદ. જો વધારો હતો તો આપણે મૂડીમાં ઉમેર્યા હતા, 5000નો માલ ગયો ને રોકડ 6000 આવી, એટલે રોકડમાં 6000 ઉમેર્યા હતા અને સ્ટોકમાંથી 5000 જ બાદ કર્યા હતા, એટલે 1000 વધુ નોંધાય મિલકતો બાજુ. એટલે આપણે સીમાં ઉમેરો કર્યો, મૂડી વધી નફા તરીકે. એનાથી ઉલટું સ્ટોક આપણે 5000નો બાદ કર્યો અને રોકડમાં 4000 ઉમેર્યા, એટલે 1000 વધુ બાદ કર્યા ઉધાર મિલકતો બાજુ, એટલે ઘટાડો થયો 1000નો. તો એ આપણે સીમાંથી ઘટાડો કરવો પડે ખોટ તરીકે. રેડી? તો આ રીતે આપણે સમીકરણની અંદર અસરો આપશું. એટલે હવે તમે નોંધમાં લખી લ્યો, લખવું હોય તો ફરી પાછો કહી દઉં, તાજું કરાવી દઉં. નુકસાની અથવા ખર્ચ કોઈ પણ વ્યવહારની અંદર ભલે ખાતાઓ બે જ હોય પણ એનું મૂળ જોવાનું જ. જો આપણો વ્યવહાર આવો જ છે કે 5000નો માલ 6000માં વેચો, પણ તો આપણને ખબર પડી જવી જોઈએ કે ધંધામાંથી માલ 5000નો ગયો છે પણ 6000માં વેચો એટલે 6000 આવ્યા, તો આ 1000 રૂપિયા છે એ ફાયદો છે. ફાયદો હોય તો મૂડીમાં પણ એટલો વધારો થાય, તફાવત જેટલો. જો એ બે અસર આપણે મિલકત બાજુ જ આપીએ છીએ, રોકડ અને સ્ટોકમાં. સ્ટોક 5000નો જાય અને રોકડ 6000ની વધારીએ, એટલે 1000 વધારે ઉમેર્યા બાદ કર્યા, એના કરતાં એક જ બાજુ અસર, વધારો ને ઘટાડો. પણ ઘટાડો 5000નો અને વધારો 6000નો, 1000 આ બાજુ વધારે નોંધા છે તો એ ફાયદો છે. અને ફાયદો હોય તો મૂડીમાં પણ ઉમેરાય. એનાથી ઉલટું ખોટ જતી હોય, જો કાંઈ આપણે જે બાજુ ઘટાડીએ છીએ મિલકત બાજુ ઘટાડો આવતો હોય નોંધવામાં, દાખલા તરીકે જાવક વધુ છે અને આવક ઓછી છે, તો 1000 આવક ઓછી લખી તો ઓલી બાજુ ઓછા કરવા પડે, સી અને એલ બાજુ, તો એ મૂડીમાંથી ઘટાડો થાય ખર્ચ હોય તો. રેડી? તો આ રીતે આપણો વધારો ઘટાડો લખી દરેક વ્યવહાર ઉપરથી કઈ બાજુ, માત્ર એક જ બાજુ વધારો ઘટાડો થાય છે, ખર્ચ અથવા તો ઉપજ છે, મિલકતને લગતી વ્યવહાર બાબત છે, વ્યક્તિને લગતા ખાતાઓ એટલે કે લેણા અને દેવાના છે, શું છે એ પ્રમાણે વિચારી અને માત્ર ઉમેરવું અને બાદ કરવું. અને પછી છેલ્લે જે કાંઈ પછીના તરતના વ્યવહારમાં આગળ જે કાંઈ પડ્યું હોય એમને નોંધવું અને એ વ્યવહારમાં જે કાંઈ ઉમેરો અથવા ઘટાડો કે વધારો થતો હોય એ પ્રમાણે કરતા જઈએ એટલે સમીકરણ થઈ ગયું. તો આ છે આપણું સમીકરણ. એની છેલ્લી અસર ક્યાં જાય? પાકા સરવૈયામાં. કોઈ પણ વ્યવહારની ઉધાર અને જમા અસર વાઉચરથી લઈને આમ નોંધ, પેટા નોંધ, ખાતાવહી, ખતવણી અને કાચા સરવૈયામાં થઈ વાર્ષિક હિસાબ એટલે કે વેપાર ખાતે, નફા નુકસાન ખાતે થઈ અને છેલ્લી અસર તો એની ક્યાં આવે? પાકા સરવૈયામાં જ. એટલે પાકું સરવૈયું એ જ સમીકરણ છે અને પાકું સરવૈયું એ ધંધાના છેલ્લા દિવસની તમામ આર્થિક સ્થિતિ છે, એનું છેલ્લું તારણ છે, યાદ રાખવાનું છે. અને આ સમીકરણ છે એ પણ એક આધુનિક અભિગમ છે અને એ અમેરિકન હિસાબી પદ્ધતિ છે. બનેલા વ્યવહારને સીધા જ સમીકરણની રીતે મિલકતો અને લેણા અથવા મૂડી અને દેવામાં વધારો અથવા ઘટાડો કરવાની પદ્ધતિ એટલે સમીકરણની હિસાબી પદ્ધતિ. ઓકે, હવે આ મારા લેક્ચરની અંદરથી, સમજૂતીની અંદરથી તમને જ્યાં સરળતા લાગે, અનુકૂળ લાગે, સારું લાગે, મહત્ત્વનું લાગે એને નોંધ સ્વરૂપે લખી શકો અને લખી લેવાય. બરાબર? તો હવે સમીકરણને તમે સારી રીતે સમજી ગયા હશો, સમજાવવાનો સારો પ્રયત્ન કર્યો જ. હજી ન સમજાય તો મને તમે વ્યક્તિગત રીતે ફોન કરીને પૂછી શકો છો, અથવા વોટ્સએપની અંદર પ્રશ્ન મૂકીને પણ પૂછી શકો, અથવા ફોન કરીને રૂબરૂ પૂછી શકો છો. ઓકે, અસ્તુ, આવજો.
નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે મળશું વિડીયો નંબર 28ની અંદર. ત્યારે ફરી પાછો હું તમને આ સમીકરણનું એક ઉદાહરણ લઈને સમીકરણને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, અસ્તુ, આવજો, બેસ્ટ ઓફ લક.